રંગીલા રાજકોટના બાળકોના સ્વાસ્થ્યને ધૂળધાણી કરનારા એકમ પર આરોગ્ય વિભાગે દરોડા પાડતા મોટો પર્દાફાશ થયો। શહેરના લાટી પ્લોટ વિસ્તારમાં ડાયમંડ સ્ટોરમાં જ્યારે મનપાના આરોગ્ય વિભાગની ટીમ પહોંચી તો એક્સપાયરી ડેટ વીતી ગયા પછીની ચોકલેટ સહિતની ચીજ વસ્તુનો 200 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો। લિક્વિડ ઇન્જેક્શન, ઠંડી પેપ્સી, કેક, ચોકલેટ તથા અગરબત્તીના જોખમી જથ્થાનો આરોગ્ય વિભાગે નાશ કર્યો છે। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગોડાઉનના માલિકને સવાલ કર્યા ત્યારે તે જેમ બાળકને ચોકલેટ આપીને સમજાવતા હોય એમ જવાબ આપવા લાગ્યો। જથ્થો સ્વાસ્થ્યપ્રદ ન હોવાનો તેણે સ્વીકાર કર્યો, પરંતુ દાવો કર્યો કે અમે તેનું વેચાણ કરતા ન હતા। ત્યારે સવાલ એ છે કે જો વેચાણ કરવાનું ન હતું તો આ જથ્થો ગોડાઉનમાં શા માટે રાખ્યો હતો? આ જે એક્સપાયરી વાળો જે માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે ઇન્જેક્શન છે આ તે બાળકોને કેક ચોકલેટ જે પીવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે। આ ચોકલેટ છે, આ ચોકલેટની પણ એક્સપાયરી ડેટ છે। આવી અંદાજિત 200 કિલો જે છે એ માલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતના આ જે પેપ્સી છે, ખાસ કરીને ઉનાળામાં બાળકો છે તે પેપ્સી પીતા હોય છે। હાલ અહીંયા આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। એ પહેલાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે છે એક્સપાયરીવાળો માલ છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે। સાહેબ, શું કહેશો, અત્યારે અહીંયા કઈ કઈ વસ્તુઓ એક્સપાયરીવાળી મળી છે અને શું? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે લાતી પ્લોટ સદગુરુ શેરી નંબર 4માં ડાયમંડ સ્ટોર નામના એક પેઢીમાં અમે તપાસ કરતા કન્ફેક્શનરી આઇટમ અને ત્યાં લગભગ બધો જથ્થો ઓન એન એવરેજ 200 કિલોની આસપાસનો એક્સપાયરી જથ્થો જોવા મળે છે। હાલમાં આ જથ્થાનો અમે નાશ કરીએ છીએ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે સેમ્પલની કાર્યવાહી હાથ ધરેલી છે। એકચ્યુઅલી એક્સપાયરી જથ્થો આ લોકો વેચતા હતા, બરાબર, એવું અમારા ધ્યાન ઉપર આવ્યું હતું। ખરેખર બાળકોને આ પ્રકારનો જથ્થો ખાય તો એનું ગળું પકડાઈ જવું, પેટની બીમારીઓ થવી, લંગ્સને લગતા બધી બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આની। ચોક્કસથી બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હતી, કેમ કે જે જથ્થો છે તે એક્સપાયરીવાળો છે, થોડો ઘણો નહીં પરંતુ 200 કિલોની આસપાસનો આ જથ્થો છે। અને અત્યારે જે રીતના તેમને જે છે તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે। આગળ આગામી સમયમાં જે ગોડાઉન માલિક છે તેમની સામે પણ કાર્યવાહી થશે। ચોકલેટ, પેપરનું, પેપ્સી ને એવું બધું રાખી છે અમે। એ અમે એક વાર રાખ્યો હતો, ડેટ સ્ટોક હતો, પણ હવે એમ ઉપર લખ્યું નહોતું નોટ ફોર સેલ। એ અમારી ભૂલ હતી એ અમારી, કે એ કાયદાકીય એવું કરવું જોઈએ કે ભાઈ એમાં લખવું જોઈએ, એ અમે નહોતું કહ્યું। હા, એ ભલે ને ખરાબ છે તો એનો નાશ થવો જોઈએ। ના, વેચ્યું નથી અમે, વેચી જ નહીં ને, કોઈ ગ્રાહક લે નહીં। એ લોકોને આઈડિયા આવી જાય કે આ ડેટ સ્ટોક છે એટલે એ પૂછી લે કે ભાઈ એ નથી લેવા જેવું। એમાં કેક હતા, પેપ્સી હતી અને એક ઇન્જેક્શન હતા, એ જે છોકરાઓને ચેડા થાય એવું હતું।